એટલે ખોપડીઓની માળા છે, મસ્તકની માળ. માં પૂછે છે કોના મસ્તક છે? ભગવાન મૌન થઈ ગયા. સતી તમારા મસ્તક છે. હે, મારા મસ્તક? 108? હા, 108 તમારા જન્મ થયા છે. જન્મ પૂરો થાય, મસ્તક ઉતારી લઉં, હૃદય સામે રાખો. ભગવાનને બહુ વાલા હતા મા ભવાની. દક્ષના યજ્ઞમાં હોમાળા પછી સબને ખંભા ઉપર લઈ અને યુગો સુધી ફેર્યા છે ભગવાન. ક્યાંય બેઠા નથી, કોઈની સામે જોવે નહીં, કોઈ સામે વાત કરે નહીં. અઘોર અવસ્થાની અંદર પરિક્રમા કર્યા જ કરે. સતીના સબને હેઠું મૂકતા નથી, કોઈને આપે નહીં, એટલે બધા વાલા થાય ને. ઉમા દેવતાઓ પણ મૂંઝાઈ ગયા, શું કરું? વાત જાણીતી. છેલ્લે એવો રસ્તો લેવામાં આવ્યો, ભગવાન સુદર્શન ચક્ર છોડે, 52 ટુકડા થાય, શક્તિપીઠની સ્થાપના થાય. 51 ભારતની અંદર, 52ની બુલિસ્તાન, કરાચીમાં હિંગળાજ,